જ રિફ્રેશ એનર્જેટિક થઈને અહીંયા પ્રસ્તુત કરે છે આજનું આ ડાન્સ અને કન્ટિન્યુઅસ છેલ્લા 1-1.5 મહિનાથી આ જ એનર્જી સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. બાકી આપણું જીવન પણ છે ને એક સંતાગુગડી જેવું જ છે. ક્યાંક ખુશીઓનો થપ્પો છે તો દુઃખોની છુપન છુપાઈ છે. રાઈટ. આજ પણ આ બધામાં જ એક વિશ્વાસ સાથે જિંદગીને માણવાની હોય છે અને આજ શીખી ગયા આ નાના ભૂલકાઓ. સાચી વાત છે. તું પણ નાના ભૂલકા જેવો જ છે. કેટલી વાર રિહર્સલ કરાવ્યું તોય કે બેન પેપર મૂકું, રૂરવી પેપર મૂકું હાથમાં થઈ જાય ક્યારેક ક્યારેક. પણ કેવું છે ને પયન, ખબર છે એ બધું છોડ. હવે ઓલા sadcard.com તે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એનું આગળ થયું શું? ભાઈ બેચલર છે, કોઈ મળી ગયો તો મારે પૂછવું પડે નહીં? ના ના, ઓલા જે મિસિસ ચુનાવલા છે ને, હા, એમને મને પત્ની ઉપર 4 લાઈન લખવા કીધા છે. શું વાત કરે? એસે આપી દીધો લખવા? હા, એમને એસે આપ્યો પણ હું તો કવિતા જ બનાવી રાખી. વાહ વાહ, તું તો યાર શાયરમાંથી હવે એકદમ કવિ થઈ ગયો. સાંભળવી છે આની કવિતા? ચાલો ચાલો સાંભળીએ. પત્ની એટલે શું? પત્ની એટલે સવારની સોનેરી કિરણ. વાહ. પત્ની એટલે મહેકતી સુગંધ. મારા વોલેટની દરરોજ કરતી એ ચોકીદારી. સૌ સાચી વાત. મારા સમયની પણ એ રાખતી ખબર. મારા ભાવતા ભોજન જમાડતી એ દેવી. અને જો ના પાડું શોપિંગની તો બની જતી ડાયન. તો પત્ની એટલે કભી દેવી કભી ડાયન. કેટલા જણા માનો છો આને કભી દેવી કભી ડાયન? હાથ ઉપર કરો. અડધાથી વધારે જણ માને છે. જો તો આ દેવી અને ડાયનના કોકટેલને લઈને આવી રહ્યું છે આપણું રોમાંચક નેક્સ્ટ એક્ટ, અને જેમાં પાર્ટ લઈ રહ્યા છે દીપા ગાલા, ડિમ્પી રામડિયા, તીના ધરોડ, જિજ્ઞા શાહ, જ્યોતિ મામનિયા, કોમલ મોતા, નેહલ સંગોઈ, પૂનમ શાહ, સપના શાહ, શીતલ દેડિયા, સુષ્મા શાહ, વૈશાલી ગાલા, સોનલ દેડિયા, મીના નંદુ, ઉલ્લાસ છેડા, ભારતી શાહ. અને આ બધી જ નારીઓમાં એક જ નર છે અને એ છે વીરેન ગંડા. અને આ થઈ ડાયનોની લિસ્ટ અને સાથે દેવીની લિસ્ટ. આપણે પયંકને જ કહીએ કે વાંચી બતાવે. દેવીઓ મારી પાસે કેમ આવે છે? ડાયનો તારાથી ડરે છે. હિના ચરલા, હિના ગાલા, હીર દેડિયા, હેતલ બહુઆ, જાગૃતિ શાહ કે કાજલ શાહ, ખુશ્બુ છાડવા, કિંજલ ફુરિયા, નમ્રતા બહુઆ, પૂજા રામડિયા, પૂજા સાવલા, પૂજા સોની, રાશિ સંગોઈ. તો પોતપોતાને તૈયાર કરી લો રોમાંચક કોકટેલ જોવા. દેવી અને ડાયન, પત્નીને મારી સિક્સર. सचिन सुरेंद्र गाला, जिनका अंदाज है बड़ा निराला. क्या है इनके खुशी का राज? लगता है इनकी बीवी गई है अपनी माँ के पास. बीवी के जाने से मिले 2 दिन का छुटकारा. कॉल आते ही कहते कौन उठाए यार, छोड़ो यारा. उठा ले उठा ले उठा ले. भूख लगी भूख लगी भूख लगी भूख लगी जोरों की भूख लगी. उठा ले उठा ले उठा ले. Work what you want, work what you want. Lion calling. Lion calling.
उठा ले उठा ले उठा ले। हे भगवान, सुबह से मेरी डायन जैसी बीवी ने तंग कर दिया है। अब तो मुझे चैन की नींद सोने दे। गुड नाइट। तंगबली, जिसे छुटकारा चाहती तंगबली, मुझे डायन बुलाती तंगबली। अब मैं तुझे तंग करती माई बली। कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करती हूँ। तू आता है सीने, जब जब सांसें भरती हूँ, तेरे दिल की गलियों से मैं हर रोज गुजरती हूँ। हवा के जैसे चलता है तू, मैं रेत जैसे उड़ती हूँ। कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करती हूँ। डीजे ट्यून चेंज मामा। Okay then. कौन तुझे यूं प्यार करेगा। बीवी का फोन इग्नोर करती हो, सजा मिलेगी, बराबर मिलेगी। बोला था मैंने सारी पहने हाय अकेली सहेली। थैंक गॉड, ये तो सिर्फ सपना था। डायन बुलाता था इसलिए डायन वाले सपने। आज से नाम चेंज, आज से नाम चेंज, आज से नाम चेंज। हाँ, आज से मैं अपनी बीवी को देवी बुलाऊंगा, देवी। देवी कॉलिंग। भूख लगी, भूख लगी, भूख लगी, देवी कॉलिंग। भूख लगी। चलो, आज तो मैंने अपनी बीवी को देवी कहा है, तो आज सपने अच्छे ही आएंगे। गुड नाइट।
ઢાંકણ માનવાનો ગુનો તો બધા જ કરે છે, પણ પત્નીને દેવી માનવાની ભૂલ પણ ના કરો. તેને માનો સાચો મિત્ર, અને તમારો આ મિત્ર તમારા પાસેથી એક જ અપેક્ષા રાખે છે, અને એ છે સન્માનની, એક રિસ્પેક્ટની. ભલે તમે તમારી પત્નીને મજાકમાં કે ગુસ્સામાં કહો છો કે તું ડાકણ છે, પણ તમારી પત્ની ડાકણ નહીં, પણ તમારા ઘરનું ઢાંકણ છે. પત્નીને તમારાથી આગળ નીકળી જવા માંગે છે ને તમારી પાછળ ચાલવા માંગે છે. એ તો માત્ર તમારી સાથે સાથે ચાલવા માંગે છે, તમારો દોસ્ત બનીને. એને તમારા ચરણોમાં જગા ના આપો કે એના માથે બેસાડી રાખો. એને તો તમારા ખભા સુધીનું સ્થાન આપજો. જોજો, એ તમારો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેશે. એટલે આજથી, અત્યારથી, નો ડાયન કોલિંગ, નો દેવી કોલિંગ, ઓનલી માય બેસ્ટી કોલિંગ. What a fabulous act! Please, non-stop claps આ માટે, non-stop claps આ બધા પત્નીઓ માટે. દેવી અને ડાયન. એક વાત કહું કે અહીંયા જે કલાકાર નૃત્ય પ્રસ્તુત કરે છે ને, નૃત્ય કરવું બહુ સહેલું હોય છે. હાથ પગ હલાવવા એને આપણે નૃત્ય કહી શકીએ, પણ આજનું આ જે એક્ટ હતું એની અંદર ડાયનના ભાવ લાવવાના હતા, એક દેવીના ભાવ લાવવાના હતા. અને આ ડાયનના ભાવ સાથે, એક ક્રૂરતા સાથે, કે એક મનમાં એક ખિન્નતા સાથે અહીંયા રજૂ કરવું એ નૃત્ય કરતાં પણ મોટી વાત છે. અને દેવી, જે આપણે સાક્ષાત લક્ષ્મી સરસ દેવીને પૂજન કરીએ છીએ, એ દેવીને પોતાની અંદર જગાડીને આ રંગમંચ પર નૃત્ય કરવું એ પણ એક અદ્ભુત કલા છે. સો આ દેવી અને ડાયન જે લોકોએ આ નૃત્ય પ્રસ્તુત કર્યું, એ લોકોએ પોતાનો હાથ અને પગ તો માત્ર ચલાવ્યા જ છે, પણ એમના અંદરના ભાવ, એના માટે તો એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે તમને બધાને સમજાઈ જ ગયું હશે કે પત્ની એટલે શું. તને સમજાયું? મને હજી નથી સમજાયું પત્ની એટલે શું. તમારા ઝેનઝીની આ જ તકલીફ છે. સો પત્ની એટલે સુખની ક્ષણોમાં મોઢા પરનું સ્મિત, દુઃખની ક્ષણોમાં બનતી એ ઢાલ. જો ઝાકારો આપે આ દુનિયા, જો ઝાકારો આપે આ દુનિયા, તો આપતી એ હૂંફ. માટે પત્ની એટલે મિત્ર બનીને રહેતી જીવન સંગીની. પત્નીને કેવો પતિ જોઈએ? પત્નીને પતિ તરીકે એક મિત્ર જોઈએ છે, એક બેસ્ટ ફ્રેન્ડ. અને મિત્ર એટલે પણ કેવો કે જેની સાથે ખુલ્લા મને ખડખડાટ હસી શકાય. બરફના ગોળાની લારી પર જઈને મસ્ત મજાની બરફના ગોળાની ચુસ્કીઓ લઈ શકાય. કોઈ હિન્દી સિરિયલના ઇમોશનલ વખતે એના ખભા પર માથું રાખીને છૂટા મને રડી શકાય. અને ક્રિકેટની મેચ પર દરેક ચોક્કા અને છક્કા ઉપર સીટી મારી શકાય. જો જમવામાં હોય મીઠું ઓછું, જો જમવામાં હોય મીઠું ઓછું, તોય વોટર ટેસ્ટી ફૂડ કહીને એને બિધરાવી જાય. અને સવારની ચામાં જો હોય સાકર થોડી મોડી, તો ગાલ પર ટપલી મારીને કહી દે, મસ્ત મજાની તારા જેવી જ હતી. છે ખરું કહ્યું કે નહીં? એટલે સિમ્પલ टर्म्स प्यार दोस्ती है और शादी पक्की दोस्ती है और यही दोस्ती हमको आखिर तक जवान रखती है. તો બધાને જવાન રહેવું હોય તો શું કરવાનું? અરે હજી શીખ્યા નહીં? પોતાની પત્નીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બનાવવાની, ફક્ત પોતાની પત્નીને. એ ધ્યાનમાં મૂકજો, ને તો કહીને આવશો બીજાની એને બનાવી આવ્યા છીએ. જો આમ જ ખિલખિલાટ જો જીવન હસતું રહે ને તો કેવી મજા આવે. ઓફકોર્સ જિંદગીમાં આવી રીતના જ હસતા રહે તો લોકો સ્વર્ગની પણ ઈચ્છા કેમ કરે? માટે હસો અને હસતા રહો. ધરતી જ સ્વર્ગ ના બની જાય? સાચી વાત છે, એવું જ તો થાય છે. હસો અને હસતા રહો એટલે ધરતી બની ગઈ સ્વર્ગ. વેરી ટ્રુ. પણ તે કર્યા સ્માઇલના પાછળનો પેન જોયું છે? અરે પયાન, જે માણસ હસતો હોય ને એ સુખી અને સમૃદ્ધ જ હોવાનો. અરે એ જ તો મલ્ટી ટેલેન્ટ છે. અચ્છા, કેવી કે રીતે? એક સ્માઇલના માસ્કની પાછળ લોકો પોતાના કેટલા દર્દ અને કેટલા પીડા છુપાવતા હોય છે. પોતાનું હાર્ડવર્ક,
લોકોથી સાંભળવા પડતા કડવા વેડ, દરવાજા પર આવેલા અનવોન્ટેડ પ્રોબ્લેમ્સ અને ધંધાના મંદી અને તેજી, આ બધાથી પોતાની હિંમતથી આગળ રહી નિરાશાને દૂર રાખી પોતાની મંજિલ તરફ માણસ આગળ વધે છે. એ વ્યક્તિ પણ કેટલો અદ્ભુત હશે નહીં? એ વ્યક્તિ આપણી સાથે જ છે અને આપણા પરિવારનું આ આધાર સ્તંભ હોય છે. પોતાના ફાટેલા ખિસ્સાને સાંધીને એ આપણી ખુશીઓને પરોવે છે અને પોતાના સપનાની આગળ એ આપણા ઈચ્છાઓની પૂર્તિ કરે છે. તો ઓળખાણ પડી તમને એ વ્યક્તિની? એ વ્યક્તિ એટલે આપણા પપ્પા. પપ્પા. અમુક સંબંધો છે ને આપણા દિલની બહુ નજીક હોય છે અને એવો જ સંબંધ છે પપ્પાનો. અને પપ્પાનો પોતાની દીકરી માટેનો જો પ્રેમ હોય ને, અને દીકરીનો પણ કોઈ પ્રથમ પ્રેમ હોય ને, તો એ પોતાના પપ્પા જ છે. સો આપણા નેક્સ્ટ એક્ટમાં આપણે જોશું કે પપ્પા પોતાની દીકરીના સ્વપ્ન પૂરા કરવા માટે શું શું કરી રહ્યા છે. પણ આ એક્ટમાં પણ એક સરસ મજાનું સરપ્રાઈઝ છે, કેમ કે જો પપ્પા પોતાની દીકરી માટે રાત દિવસ એક કરી શકતા હોય તો દીકરી પણ પૂરા સમાજને ભૂલીને પોતાની પપ્પા સાથે ઊભી રહી શકતી હોય છે. તો આજ પપ્પા અને પોતાની વહાલી પરી જેવી દીકરીની કથા લઈને આવી રહ્યું છે નેક્સ્ટ એક્ટ પપ્પા છે ને, અને જેમાં ભાગ લઈ રહ્યા છે અલખ ગડા, આશ્વિષા, ડિમ્પલ ગડા, દૃષ્ટિ દેડિયા, હિલોરી વિકમ, જયની ગાલા, मौसम देलिया, महक शाह, निर्वी गोगरी, रिया सावला, वीरेन गड़ा एंड झलक गोगरी. तो જોઈએ પપ્પા છે ને. ये कहानी है चार्ली और उसकी बेटी की. चलो देखते हैं चार्ली अपनी बेटी की खुशियों के लिए क्या क्या कर सकता है.
12 घंटे पहले। चलो देखते हैं चार्ली ने उसकी बेटी के लिए साइकिल कैसे खरीदी। सुनो सुनो सुनो, जो ये बॉक्सर के साथ लड़ेगा उसको मिलेंगे पूरे 5000। रूठ जाना तेरा, मान जाना मेरा, ढूंढते तेरी हंसी मिल गई खुशी। क्योंकि तू धड़कन ચાર્લી ચપ્લિન એક એવું સરસ મજાનું કેરેક્ટર જે કોઈ પણ શબ્દો વગર ઘણું બધું સમજાવી જાય છે અને આ મૂંગા એક્ટને પોતાના ફક્ત હાથ અને મનના ભાવ અને આંખોથી વ્યક્ત કરવા એ એક કસોટી અને ચેલેન્જ સમાન છે. આ ચેલેન્જને જ પાર કરી બતાડ્યું તમામ પાર્ટિસિપન્ટ્સ. ચાર્લી ચપ્લિન એક્ટ પપ્પા છે ને, ગમ્યો કે નહીં બધાને એક્ટ? આ પયંગ પાછો ખોવાઈ ગયો. ખરું એકાદ વન્સ મોર. આ ચાર્લી ચપ્લિનના એક્ટ જેવું પણ છે ને આપણા પપ્પાનું છે. કંઈ જ કશું બોલતા નથી, ફક્ત પોતાના એક્ટ અને પોતાના અભિનય, પોતાની આંખો દ્વારા ઘણું બધું જ કહી જાય છે. પણ અફસોસ માત્ર એ છે કે એને આપણે સમજતા નથી. પપ્પા શબ્દોથી વ્યક્ત નથી થતા, એમની તકલીફો એ આપણને ક્યારેય નથી કહેતા. સાચી વાત છે. આપણા જેટલું તો ખુલ્લા દિલે પપ્પા ક્યારેય રડતા નથી, પણ ઘણીવાર રાતના એ બંધ આંખે પણ સૂતા નથી. રોજ થોડા થોડા ખર્ચેલા લોનના હફતોના વચ્ચે વેચાયેલા એ ક્યારેય જ ઉદાસ દેખાતા નથી. માટે જ પપ્પા પરિવારના કેન્દ્ર બિંદુ છે, નાનકડા પરિંદાનું મોટું આસમાન છે. પપ્પા એટલે સૂર્યપ્રકાશ, ઘરના આનંદનો એ ધબકાર. પપ્પા છે તો બધા જ સપના છે, પપ્પા છે તો બધા જ સપના છે, અને બજારના બધા જ રમકડા આપણા છે. છે. પપ્પાને સમજવું હોય તો એના ચશ્માને ક્યારેક પૂછી જોજો.
પપ્પાને સમજવું હોય તો એના ચશ્માને ક્યારેક પૂછી જોજો, એ ઘણી બધી વાતો તમને કહી શકશે. અને પપ્પાની લાગણીઓમાં જો ઊંડા ઉતરવું હોય તો એના ઓશિકાને પૂછી જોજો, કંઈ કેટલીય રાતોની કહાની એ તમને કહી શકશે. જ્યારે નાના હતા ને ત્યારે ઘણીવાર ઈશ્વરના દર્શન આપણે જેના ખભા પર બેસીને ગણપતિ જોતા હતા ને, એ બહુ મોડું સમજાયું કે જેના ખભા પર બેસીને આપણે ઈશ્વરના દર્શન કરતા હતા એ ખભો જ એટલે કે પપ્પા જ મારા ઈશ્વર હતા. સો તમે તમારા પપ્પાને હજી સુધી આઈ લવ યુ કે આઈ નીડ યુ ના કીધું હોય તો ક્ષણનો વિલંબ ના કરતા પોતાના પપ્પાને જઈને જાદુની ઝડપી આપજો અને કહેજો કે પપ્પા વી લવ યુ. અને આ સાથે સાથે આપણો પૂના સમાજ હંમેશા કલા અને કિરદારને બિદરાવે છે. અને એ માટે હું તમામ કમિટી મેમ્બર્સ લાસ્ટ ગઈકાલે ધીરેનભાઈએ રજૂઆત કરી કે 1986થી આ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રથા ચાલી આવી છે, તો બધા જ કમિટી મેમ્બર્સ હમણાંના પહેલાંના બધાને હું આભાર વ્યક્ત કરું છું કે અમારા જેવા કંઈ કેટલાય કલાકારોને એમણે આ રંગભૂમિ પરથી પોતાની કલાને પ્રદર્શિત કરવામાં આવ્યું. અને આ સાથે સાથે આપણા સમાજના આ મુરબ્બીઓ પણ આ કલાને બિદરાવવાનું અચકાતા નથી, પાછળ રહેતા નથી. માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીઓ સાથે 11,000 રૂપિયાનું ઇનામ સ્નેહ રોમેલ તથા જેનિલ રોમેલ નંદુ તરફથી, 11,000 રૂપિયાનું પ્રગતિ ગ્રુપ તરફથી, 11,000 રૂપિયા કેસરબેન તરફથી, 5,000 રૂપિયા હસમુખભાઈ ગડા તથા 5,000 રૂપિયા પોપટભાઈ ગડા તરફથી. તમામ માનવતા આ ફૂલ નહીં ને ફૂલની પાંખડીઓના દાતા માટે એકવાર તાળીઓ થઈ જવી જોઈએ. અને આ સાથે હજી પણ કોઈને તમારે લખાવવાની જરૂર હોય, ઇનામ ફૂલ આપવાની લાગે, આ કલાને બિદરાવવાની જરૂર લાગે તો ચોક્કસ તમારું નામ કોઈ પણ કમિટી મેમ્બર પાસે આપી દેજો. હવે એકવાર અમારા માટે તાળીઓ થઈ જાય ભાઈ. થેન્ક યુ સો મચ. મજા આવી રહી છે કે નહીં અમારી સાથે સંવાદ કરવામાં? એટલે જો તમે તાળીઓ વધારે પાડી તો બ્રેઝનભાઈએ કીધું છે કુલ્ફીનો બીજો રાઉન્ડ કાર્યક્રમ પછી બધાને મળવાનો છે, એટલે તાળીઓ પાડતા રહેજો. બરોબર કે બ્રેઝનભાઈ? એ હાથ પાડે છે ખાલી. ઠીક છે. બાકી એક મજાની વાત ખબર છે, અમને બધાનો અનુભવ થયો હશે કે આપણા પપ્પાના પપ્પા પણ બહુ જ મજાના હોય છે. 75 વર્ષે પણ જીગર 21 ધરાવે છે. શું કહેશ તું? હા તો અરે બચપનમાં સ્ટોરી ટેલિંગથી લઈને છોકરીઓને કેવી રીતના પટાવવાનું એ આપણા દાદા જ તો આપણને શીખવી ગયા. સાચે તે કેટલી છોકરીઓ પટાવી? કાઉન્ટ નથી મારી પાસે. અચ્છા, થઈ જાય તો મને કહેજે. પણ આ દાદાથી યાદ આવ્યું, દાદાનું કાલે સ્કૂલનું રિયુનિયન હતું. વેરી ગુડ. મજા આવી હશે ને સ્કૂલની યાદો એકદમ તરત તાજા? બહુ એટલે બહુ મજા આવી એમને. મારા દાદાના ગર્લફ્રેન્ડ્સ. શું વાત કરે છે? તારી દાદાની પણ ગર્લફ્રેન્ડ હતી? હા. એટલે તું દાદા પર જ ગયો લાગે છે. સેમ તો છે. અચ્છા. પણ આ દાદાનું ગર્લફ્રેન્ડ્સ અને એમના ફ્રેન્ડ્સના વધી ગયેલા પેટ અને એમના માથા પર આવેલી ટાલ, આ બધાની જ ખાટી મીઠી વાતો થઈ એમની સાથે. અને બીજી શું વાતો કરી તે? અરે એ તમને ખબર છે, દાદા અને બધા સેલ્ફી વેલ્ફી પાડતા પણ શીખી ગયા છે. હા ભાઈ, ગૂગલનો જમાનો છે. ગૂગલ કાકીએ બધાને જ પોતાના બનાવી દીધા છે. અને રાત્રે જ આવીને સીધું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ખોલાવ્યું, હા, બધા જ પિક્ચર્સ અપલોડ કર્યા અને સ્ટોરીને ટાઇટલ પણ માર્યું. શું માર્યું? કે અભી તક હૈ હસી ઓર મેં જવાન. અહીંયા જવાન આટલા બેઠા છે, બોલો તું અભી તક હૈ હસી ઓર મેં. હા, તો આટલા ના સરસ મજાના બધા જવાન બેઠા છે, બોલવું જોઈએ તમારે. સાચી વાત છે. પણ તને ખબર છે, તું આજે યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની રીલ પર જશે ને તો આજે ધોળા થયેલા વાળોની ઓલ્ડીઝ છે ને તને એક નવા જ અવતારમાં દેખાશે. પોતાના અનુભવની વાતો, અવનવી રેસિપી અને દાદીમાનું વૈદું, આ બધા જ નોલેજનો ખજાનો લઈને એ પોતાના ખજાનાને એ આ રીલ દ્વારા, યુટ્યુબ ચેનલ દ્વારા પ્રસ્તુત કરે છે. અને આવા કેટલાય જ ગ્રેની અને ગ્રેન્ડપા તો આજે વર્લ્ડ ફેમસ થઈ ગયા છે. પણ ઓલી બધાને જ આ મોકો નથી મળતો. કેમ? હજી કેટલા પણ ઓર્થોડોક્સ થિંકિંગ છે આપણા સમાજમાં, જે લોકોના ડરથી કે પાછી જૂના પ્રથાના રીતે આ બધું ચેન્જ પસંદ નથી કરતા. પણ ચેન્જ તો જરૂરી છે, बिकॉज परिवर्तन तो संसार का नियम है. અને માટે ઘડપણ એટલે ઘરડા થવું નહીં, ઘડપણ એટલે ઘડાયેલા અનુભવોની અનોખી કથા.
માટે જો જિંદગી તમને સેકન્ડ ઇનિંગ્સ આપતી હોય તો એને માણવાની હોય. અને માણવા માટે શું કરવાનું હોય? ચાની લારી પર મહેફિલ જમાવવાની હોય. આજે પણ સીટીઓ પાડીને કોઈને બિદરાવવાની હોય. અને શમ્મી કપૂરના નાચ પણ આજે પણ થિરકવાનું હોય. રાઈટ. કેમ કે ઉંમર તો આપણી પણ વધવાની. સફેદ થયેલા કેશને મારો કલરની પિચકારી. તો આવું જ એક ગડપણનું સરસ મજાનું છેલ્લું અને સુખદ નજરાણું લઈને આવી રહ્યા છે જેનું નામ છે જી લે જિંદગી. નમસ્કાર, જય જિનેન્દ્ર. શ્રી પૂના કચ્છી જૈન સમાજ અને પ્રિશા પ્રોડક્શન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે ઉંમરના તાળાને ખુશીઓની ચાવી આપતું અને ઢળતી સાંજનો ઉગતો સૂરજ બતાવતું નાટક જી લે જિંદગી. રાઇટર અક્ષય પટેલ, ડિરેક્ટર નીના ગાલા, આસિસ્ટન્ટ જય દવે, પુનિત મોદી, મ્યુઝિક ધ્રુવ ઠક્કર, લાઇટ શિવાજીભાઈ, પ્રોડક્શન ધાર્મિક તુરી, કોમલ, મેકઅપ ઉમેશ પરમાર એન્ડ ટીમ, ગ્રાફિક્સ જગદીશ કુમાર, સેટિંગ્સ કલ્પ ક્લાસ સેટિંગ સર્વિસ. કલાકારો સપના શાહ, રીતેશ વદાન, નેહલ સંગાઈ, સ્પર્શ છાડવા, અલગ ગડા, સ્નેહ નંદુ, અશ્વિન ગડા, નીના સાવલા. જીતેન ડેડિયા, હિના ચરલા, રુષ્ટિ બહુઆ, રિમઝિમ નિકમ, ત્રિપા વિક્રમ, જીગર છાડવા, કૃતિ હરિયા, મલક ગદ્દા, જૈની નંદુ અને સોનલ દેડિયા. તો રજૂ કરીએ છે જી લે જિંદગી. જિંદગી, લાઈફ બસ એક જ હોય છે જેમાં હસવું જરૂરી છે, રડવું જરૂરી છે, શાંતિ પણ જોઈએ અને થોડો ઘોંઘાટ પણ. એ દરેક સંવેદનાઓ જે અનુભવીએ છીએ શું આપણે દેખાડીએ પણ છીએ? ના. અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે લાફ્ટર ક્લબમાં હસવાનો પ્રયત્ન કરવા આવતા લોકો. વસંત વટાવીને પાનખર પહોંચેલી આ ઉંમર કેટલી છૂટ આપે છે જીવવાની. જીવન કેટલું જીવવું એ ઉંમર નક્કી કરે, પણ જીવન કેવું જીવવું એનો નિર્ણય ઉંમર પર ન સોંપાય. ક્યોંકि વક્ત है हमारा, जिंदगी ना मिलेगी दोबारा. બોલો સિયાવર રામચંદ્ર કી જય. જ્યારે સુર્પનખા લક્ષ્મણને મોહિત કરવા સુંદર રૂપ ધારણ કરીને આવે છે અને લક્ષ્મણને કહે છે, વિરાજ વિરાજ, હું કેવી લાગુ છું? જોરદાર. મને કે આ સાડી કેવી લાગે છે? એકદમ રાપચિક. મેં સાડી પહેરી જ નથી. હાય હાય, એટલે સેમ સેમ. શટ અપ. આમ જોયા વિના જ કહી દેવાનું જોરદાર ને રાપચિક? તું મને પહેલા જેવો પ્રેમ કરતો જ નથી. લગ્ન પહેલા તું મને કેટલું
છો તો? ચૂંટણી પતી ગયા પછી પ્રચાર હોય કે? અને આવા વેણ સાંભળીને શૂર્પણખાને સખત ગુસ્સો આવ્યો અને તેને લક્ષ્મણને કહ્યું, એક લાફો મારી દઈશ. ચાલ, તારા નખરા નહીં જોઈએ. પણ મારે નથી આવવું. તું શું, તારા બાપ પણ આવશે. હું તો આવું જ છું ને. ઉદાહરણ આપું છું ડોબા. અરે ના, મારે નથી આવવું. હું તો ઘરે મારા ફોનમાં રમીશ. આખો દિવસ ફોન ફોન ફોન. પોતાની માને ડાકણ કોણ કે? શું? ઉદાહરણ આપવાનો પ્રયત્ન કર્યો ડોબી. આમ ઉદાહરણ આપતા આપતા લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું. મમ્મીજી, આ તમે શું કરી રહ્યા છો? રામાયણ વાંચું છું બેટા. અહીંયા મહાભારત ચાલે છે અને આ રામાયણમાં અટક્યા છે. આ શું? ચાલ શૂઝ પહેરી લે જોઈએ તો. પણ મને નથી ગમતું. દાદી, દાદી સમજાવો ને મમ્માને. બેટા, કઈ બાજુએ જવાનું છે? કલ્ચરલ હોલમાં ડાન્સ શો છે દાદી, એ જોવા જવાનું છે. અચ્છા, ડાન્સ શો. અંશુ બેટા, એમાં ખૂબ મજા આવશે. આપણે બધા ખૂબ એન્જોય કરીશું. અરે વિરાજ, બહુ મોડું કીધું તે. થોડું વહેલું નથી કહેવાતું? બેટા સલોની, હું કઈ સાડીની છી. તમે ખીચડી મૂકીને ખાઈ લેજો. અમે બહારથી જ ખાઈને આવશું. એટલે તમે લોકો જાઓ છો? હા મમ્મી, ડાન્સ શો છે એ જોવા જવાનું છે. અને તું જોઈને શું કરીશ? આ ઉંમરે તને આવું બધું ક્યાં ગમે? અંશુ, આમ તો મને ડાન્સ. અંશુ, ચાલ ફટાફટ કર. ત્યાં એન્ટ્રી બંધ થઈ જશે. વિરાજ, કમ ઓન, લેટ્સ ગો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. સંભાળીને જજો. અરે અંશુ બેટા, બહુ મજા આવશે. એન્જોય કરજે. હા, ડાન્સ શો જોવાની કેવી મજા આવતી હશે નહીં? ચૂકી વિરાજની એ વાત સાચી ખરી. આ ઉંમરે હું ડાન્સ. તુષાર કુમાર, આવો આવો બેસો. શું જોરદાર જોક આવ્યો છે. પતિએ પત્નીને કીધું, જા શીરો બનાવ. પત્નીએ કીધું, મીઠું તો ખલાસ થઈ ગયું છે. તો અંદરથી સાસુમાનો અવાજ આવ્યો, ખાંડ તો છે ને, જા ભજીયા બનાવી લાવ. પપ્પાજી, તમારા જોક તો સ્વાતિના રસોઈ કરતા પણ વધારે ખરાબ થઈ ગયા છે. બસા તુષાર, રોજ મારા જ હાથની રસોઈ ખાઈ ખાઈને પાડાને કોક્સ ફીલ કરાવે તેવા થઈ ગયો છું. પૂછ પપ્પાને કે મમ્મી પછી બેસ્ટ રસોઈ બનાવનાર વ્યક્તિ હું જ છું. કેમ પપ્પા? બેટા, એ તો તારા હાથની ખીચડી સિવાયની બીજી કોઈ વાનગી ખાવા મળે તો ખબર પડે ને.
ના ના હો, આ ઉંમરે તમારા માટે ખીચડી જ બેસ્ટ છે. સારું છે પપ્પા, તમે જોબ કરતા હતા. અગર તમને કોઈ દિવસ બિઝનેસનો વિચાર આવ્યો હોત તો કાં તો તમે ચાટપુરાની દુકાન ખોલો, કાં તો ફરસાણની. હા, પછી તમે લોકો જરૂર ભૂકે મરતા. કેમ? હાસ તો કારણ કે જે પ્રમાણે પપ્પાજીને ખાવાનો ચટાકો છે એ પ્રમાણે ગરાક પણ પોતે જ હોત, પોતે જ બનાવતા ને પોતે જ ખાતા. પછી એમાં તમે લોકો શું ખાતા? શું તમે મને ભૂખાડો સમજો છો? અરે ના ના પપ્પાજી, એ તો જે મેં જોયું એ કીધું. હા, પણ તમે લોકો સારું સારું ખાઓ અને મને રોજ સવારે ખીચડી. આ કેવું લાગે? મારી હાલત તો પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં પૂરાયેલા વાંદરા જેવી છે. લોકો ખાય અને મારે બસ જોતા જ રહેવાનું. વાંદરાને તો વળી કોઈ ખાવાનું અલગ આપે ખરું, પણ મારે તો સવારે ખીચડી ને દહીં. અરે સાંજે ખીચડી ને દહીં. થોડું તો વેરિએશન હોય કે ના હોય? કેમ પપ્પા, તમને ગઈકાલે ખાવામાં વેરિએશન નતું આપ્યું? શું? વઘારેલી ખીચડી ને છાશ. પપ્પા, કમ ઓન પપ્પા, ભાઈ ભાભી તો કેનેડા સેટલ છે અને તમારી જવાબદારી મને સોંપી છે. અગર તમને કાંઈ હેલ્થ ઇશ્યુ થાય તો નામ અમારું જ આવે ને. બેટા, પોતાના શરીરને નુકસાન થાય એવું તો હું ના જ કરું ને. પણ પપ્પા, બહુ તીખું તળેલું સારું ન કહેવાય. હા, સ્વાતિ જરા કચોરી આપને તીખી ચટણી સાથે. લો બોલો, ડાઈ સાસરે ન જાય ને આ ગાંડીને શિખામણ આપે. હાલે. પપ્પા, તમારી પાચન શક્તિ એટલી સારી ના હોય જેટલી અમારી હોય. એ પાણીપુરી હું થોડી ખાતા હુઆ. પપ્પા પ્લીઝ, તમારી ઉંમરનો તો વિચાર કરો. ચોકટાવાળા મોઢે તમે ભર બજારમાં પાણીપુરી ખાશો તો કેવા લાગશો? અરે પપ્પા, સોસાયટીમાં મારી ઇજ્જત છે. કેવું લાગે તમે ગરડે ગળ પણ માટકી લઈને પાણીપુરી ખાતો હોય? અરે કમસે કમ અમારા પ્રેસ્ટીજનો તો ખ્યાલ કરો. તો બેટા, ખાવાની ઉંમર સાથે શું સંબંધ? પપ્પા, બાળકની જેમ જીદ નહીં કરો. અગર તમને કંઈ થશે તો અમારે જ દોડવું પડશે. ખબર નહીં ક્યારે સુધરશો તમે. સમજ મારી વાત. મારા પપ્પા કાશ્મીર ગયા હતા તો આજે આવવાના છે. અને રહી વાત શોપિંગની, તો મારા અકાઉન્ટમાં બસ 67 રૂપિયા છે અને ડેડ પાસે માંગીશ તો પૈસાનો લેક્ચર આપશે. એ જા જા જા, ડોસી બોલાઈ ગઈ છે. ડોસી હશે તારી માં, તારી માસી. ઉમરતી નથી એટલે આટલી બધી દાદાગીરી કરવાની કે તારે? દાદી દાદી, શું થયું? કેમ ઝઘડો છો? અરે ઝઘડું નહીં તો શું કરું? આ મને ડોસી કે છે, બોલ મને. પણ કેમ? અરે હું આવતી હતી ને, મને રસ્તામાં ન દેખાયું. શું? પાણીની બોટલ. અને મારો જરાક લાત લાગી ગઈ અને ઓલી પડી પેલા કમલેશિયાના માથા
દાદી પહેલા ઓલા કમલેશનું આઈફોન તોડ્યો ને પછી એમની જ સાથે ઝઘડતા હતા. મમ્મીજી બધાને કઈ પોતાની વહુ ના સમજો કે મન થયો અને ઝઘડો કરી લીધો. પાછી ઓલી પેલી કમલેશિયાની માં તો માથા ભારે છે. તું તંબુરો માથા ભારે સાવ ડોબી છે. મેં એને પૂછ્યું કયો સાબુ વાપરો છો તો મને કે પિંતુર. પિંતુર? મેં એને ઈ જ કહ્યું તો મને કે પેલા પિયર સાહેબો એની ઉપર ચોટાડ્યો સંતુર એટલે થઈ ગયો પિંતુર. મમ્મીજી થોડું ધીમેથી હસો. તમારી ઉંમરનો તો ખ્યાલ કરો. કેવું લાગે? હમણાં નિલય આવતા હશે તો કહેશે ઘરમાં શું હાસ્ય દરબાર ખોલીને બેઠા છો? એ દરબાર પરથી યાદ આવ્યું. ઓલી પેલી જ્યોતિ છે ને જ્યોતિ, જ્યોતિ? ઓલી ઓલવાઈ ગયેલા દીવા જેવી જ્યોતિ આખો દિવસ કામના ઓટલા ઉપર પંચાયત કરતી બેઠી હોય. મને એમ થાય આ આટલી બધી પંચાયત શું કરવાની હોય? તો આ ઉંમરે કરે શું? અરે હરવા ફરવા જાય, ટૂંકા ચડ્ડા પહેરે, વન પીસ પહેરે અને આમ જલસા કરે. ઉંમર થઈ ગઈ પણ જવાની છૂટતી નથી. બધી તમારા જેવડી છે. અને આ કઈ ઉંમર છે? આ બધા અબરકા કઈ સારા લાગે? લે કરવા પેલા નાના હતા ત્યારે છોકરીની જાત એટલે જલસા નહીં કરવાના. પરણીને વહુ થઈને આવ્યા તો એ જલસા નહીં કરવાના. અને ઉંમર લાયકને તો જલસા કરવાનો અધિકાર જ નથી. ખરા કાયદા કાઢ્યા છે તમે લોકોએ. વાહ દાદી, you are my રોકિંગ દાદી. east or west, that is the best. શું મમ્મીજી કેટલી બૂમાબૂમ કરો છો? તમને નથી લાગતું થોડી મર્યાદા હોવી જોઈએ? ચા બનાવવા જાઉં છું, હમણાં નિલય આવતા હશે. ચાય શૈલી? તો નહીં આવી ગયો. પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, મમ્મી. સુખી થાઓ. ભારત દર્શન નહીં વર્લ્ડ ટૂર કરો. અમને લેતા જજો પાછા. અમે આવશું તૈયાર થઈને. પણ દાદી ફોરેનમાં સાડી ન પહેરાય. તો મારે અહીંયા ક્યાં સાડી પહેરવી છે? હવે મારે તો તારી જેમ આમ ટૂંકી બાયના કપડાં પહેરવા છે. બસ મમ્મીજી પાછી એક ચર્ચા. એ ભાઈ દવે નિલય તમે શું લાવ્યા? જોયું? માં આવતો જુએ, બૈરી લાવતો જુએ. શું મમ્મી? શૈલી બેટા, તારા માટે વેસ્ટર્ન આઉટફિટ અને મેકઅપ. આઈ લવ યુ પપ્પા. અને કવિતા, તારા માટે વન પીસ અને પરફ્યુમ. સો સ્વીટ નિલય. અને મમ્મી, તારા માટે સરસ મજાની સાડી. આ કેવી સાડી છે? બસ તારી સાડી લેતા મુશ્કેલ પડી. પપ્પા નથી અને તારી ઉંમર પ્રમાણે તારે અમુક જ કલર પહેરાય. માંડ માંડ તને સૂટ થાય એવો કલર મળ્યો. પણ બેટા કલર તો હું બધા જ પહેરું છું. બસ નિલય બીજું બધું પછી. પહેલા ફ્રેશ થઈ જાઉં. હમણાં જ તમારા માટે ચા નાસ્તો લઈ આવું છું. ચાય શૈલી મને કિચનમાં હેલ્પ કરાવ.
રાજવી. ગોડ બ્લેસ યુ મારા બચ્ચાઓ. ચૂપ ચૂપ જીઓ બેટા, ચૂપ ચૂપ જીઓ. બેટા, હવે તને એક જ આશીર્વાદ અપાય કે સદા સુખી રહેવાનો પ્રયત્ન કરો. તો ગાઈસ પ્લીઝ ટેક યોર સીટ. તો આજે એનિવર્સરી ભલે અમારી છે પણ સરપ્રાઈઝ તમારા બધા માટે છે. તમે અમારા લગ્ન નહોતા જોયા કારણ કે અમે ભાગીને કરેલા, પણ આજે અમે તમને બતાડશું કે અમે એકબીજાને કેવી રીતે પ્રપોઝ કરેલું. અરે બેટા, તારે નહીં, યશે ઘૂંટણીએ બેસીને પ્રપોઝ કરવાનું હોય ને. પપ્પાજી, આ ફટ્ટુમાં જો એટલી જ હિંમત હોત તો શું જોઈતું તું? અને તમને એક વાત કહું, એણે મને નહીં, મેં એને પ્રપોઝ કરેલું. મમ્મી રાજવી, તને ભગાડતી વખતે એને કીધું નહીં મમ્મી. શું તમે પણ પપ્પાજી, એ બોલવાનો તો મેં મોકો જ નથી આપ્યો. બેટા, મને એમ કહો કે તમે એકબીજાને કેવી રીતે પ્રપોઝ કર્યો હતો? બોલો પપ્પા, તમને જાણવાની આટલી શું ઉતાવળ છે? અરે બેટા, એમને ઉતાવળ એટલા માટે છે કે એમને જાણવું છે પ્રપોઝ કેવી રીતે કરાય. હવે એમને જાણીને ક્યાં જવું છે કે प्रपोज કેવી રીતે કરાય? चलो अब ये सब छोड़ो, अब आपके सामने पेश करते हैं हमारी यानी चूहे और शेरनी की लव स्टोरी. મમ્મી येलो टी शर्ट, ब्लू जीन्स અને રેડ જેકેટમાં તમારો આ ઉંદર એટલે કે યશ કોલેજ કેમ્પસમાં, અને હું એની પાસે ગઈ અને મેં એને કીધું, હું કેટલા સમયથી જોઉં છું તું મને સતત ફોલો કરી રહ્યો છે, ઘરમાં મા બહેન નથી કે? મા બેન છે, પત્ની નથી. એ ફોલો કરતો હતો એટલે હા, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતો હતો. કોલેજ હોય કે ઇન્સ્ટાગ્રામ, તું મને ફોલો કરી રહ્યો છે કેમ? એ તો ખાલી ભૂલથી. ભૂલથી? તો સાંભળ, પણ મને તારી આ ભૂલ ગમે છે. એટલે હું કંઈક સમજ્યો નહીં. તારા દિલમાં જે હોય ને તું બસ કહી દે મને. અત્યારે તો મારા દિલ 72 ના બદલે 140 ધબકારામાં બિઝી છે. શું? એટલે ભાઈ પણ મારે જ કેવું પડશે ને. શું? આઈ લવ યુ યશ. હે? આઈ લવ યુ. વિલ યુ મેરી મી? હું મારા મમ્મીને પૂછી આવું. જોયું કેટલો આજ્ઞાકારી છે મારો છોકરો. હા હા હા, એટલો બધો આજ્ઞાકારી છે કે ઓફિસમાં બેઠા બેઠા નાકમાંથી શેડા આવતા હશે તો કેતો હશે મારા મમ્મીના સાડીથી સાફ કરતો આવું. મમ્મી તો ચલો મોમ ડેડ, હવે તમારો વારો. તમારા પણ લવ મેરેજ થયા હતા ને? હા, પણ ધામધૂમથી. હા, કારણ આને પ્રેમ થયો એમાં સૌથી વધારે ખુશી તો એમને હતી. હા, પણ અમારા પ્રપોઝનો અંદાજ થોડો અલગ હતો. બંને એક જ કોલેજમાં ભણતા, પણ મળવાનું થતું માત્ર એન્યુઅલ ફંક્શનમાં જ. બંને શાયરી અને સાહિત્યના શોખીન, એટલે અમારો પ્રેમ પણ શાયરીઓમાં જ પાંગર્યો. છેલ્લા દિવસે કોલેજના બગીચામાં ગુલમોહરના ઝાડ નીચે બેસેલી આ મીરા, એ મારો આવવું અને કહેવું. આવ્યો છું મારા દિલની વાત કહેવા. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. ના કહેવાનું કોઈ કારણ નથી. આ પ્રેમ રોગનું કોઈ મારણ નથી. તમે મને ગમો છો એ વાતનું મારી પાસે કોઈ તારણ નથી. હા કહીને હક આપ્યો તે મને. હાથ પકડી દુનિયા વિંધી લઈ જઈશ તને. તું છે તૈયાર તો મારે પૂછવાનું હવે કોને? જાન જોડીને આવજો, ઘોડે ચડી બેન્ડ બાજા લાવજો, 4 ફેરા ફરવાની ચા, ભરી મહેંદીએ જોઈશ આપની રાહ. મમ્મી ખરેખર તમારો અંદાજ તો જોરદાર હતો. દાદા દાદી તમે લોકો કઈ રીતે મળ્યા? અરે બેટા, અમારે દાદા
દાદાજીને આવા પ્રશ્નો કરાય? એમની ઉંમર તો જો. ના રે ના, એમાં ઉંમર શાની હોય? ચલો બધા ડિનરની તૈયારી કરીએ. ચાલો ચાલો સુધા, એક આ ઉંમરે તમને આ ઉંમરકો સારો નથી લાગતો. જરાય શોભા નથી દેતો. ગુડ મોર્નિંગ રશ્મિબેન. બહુ દિવસ પછી ક્યાં હતા કે આટલા દિવસ? લગનમાં. એટલે તમારા સગામાં લગન હતા? ના ના, મારા પોતાના લગ્ન હતા. શું બેન તમે સમાનાપુરમાં મજાક કરો છો? હું મજાક નથી કરતી, સાચે જ મેં ફરીવાર લગ્ન કરી લીધા છે. ખોટું ના લગાડતા રશ્મિબેન. આ ઉંમરે ફરીવાર લગ્ન? તમારે દીકરો છે, દીકરી છે, ભલે પરદેશ હોય, પણ એમના સહારે તમે જિંદગી તો જીવી જ શકો. છતાંય તમે ફરીવાર લગ્ન કર્યા. દીકરો ને દીકરી તમને દવા તો આપી શકે, પણ એ યાદ કરીને દવા તો એક જીવન સાથી જ આપે. દીકરો ને દીકરી તમારા હાલચાલ પૂછી શકે, પણ મનની હાલચાલ પૂછવા માટે તો એક લાઈફ પાર્ટનર જ જોઈએ. મારા દીકરો દીકરી પરદેશ છે, હું એકદમ એકલી હતી. મારા પતિ જેમના પત્ની ગુજરી ગયા છે એ પણ એકલા હતા. અમારા બેવના વિચારો મળતા અમને થયું શા માટે અમારે એકલતા ભોગવવી જોઈએ, એટલે અમે પરણી ગયા. પણ આ ઉંમરે લગ્ન? લોકો શું કહેશે? કયા લોકો માલતી બેન? તમારા જ ઘરે તમારા મૃત્યુ બાદ તમારા બારમાના લાડવા ખાઈ એમાં સાકર ઓછી છે એ કહેનાર લોકો, કે પછી દીકરીના લગ્ન છે એટલે આટલું તો કરવું જ પડે, એવો સ્ટ્રેસ આપે, અને એ સ્ટ્રેસ કેન્સર કરાવે. તમારા ઘરે ખબર ખાતા આવી તમે સ્ટ્રેસ ના લીધો હોત તો તમને કોઈ બીમારી જ ના થઈ હોત. એવી ખોખલી સિમ્પથી આપનાર લોકો, જેમને તમારા હોવા કે ન હોવાથી કોઈ ફરક જ નથી પડતો, એવા લોકોથી બનેલી દુનિયામાં આપણે આપણું જીવન નહીં જીવવાનું. એટલે તમે એમ કહેવા માંગો છો કે અમે બધા તમારી જેમ લગ્ન કરી લઈએ તો જ ખુશ રહીએ? ના, લગ્ન કરવા એ મારી જરૂરિયાત અને મારો નિર્ણય હતો, જે મેં દુનિયાનો ડર રાખ્યા વગર લીધો, કારણ કે મારે મારું ગમતું જીવન જીવવું હતું. એવી રીતે તમારા બધાની જીવન જીવવાની જરૂરિયાત આ ઉંમરે અલગ હશે, તો તમારી જરૂરિયાત અને તમારી ગમતી વસ્તુ તમે પણ કરી શકો છો. મને કહો, આપણે આ લાફ્ટર ક્લબમાં શું કરવા આવીએ છીએ? હસવા, ખુશ રહેવા. અને એનાથી શું થશે? હસવાથી હેલ્થ સારી રહે. ખુશ રહેવાથી સ્વાસ્થ્ય સુધરે.
હસવાથી હેલ્થ સારી રહે, પણ એ હાસ્ય દિલનું હોવું જોઈએ, મોઢા પર ચોંટાડેલું નહીં. અને ખુશ રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે, પણ એ ખુશી ભીતરની હોવી જોઈએ, દેખાડાની નહીં. મને કહો, આમાંથી ખુશ રહેવાનો પ્રયત્ન કર્યા વિના ખરેખર કોણ ખુલીને હસી શકે છે? તમે 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 કોઈ નહીં તો શું અર્થ આ લાફ્ટર ક્લબનો? તો તમે જ કહો ને રશ્મિબેન, અમે શું કરીએ ખુશ રહેવા, હસવા? જો તમારે ખુશ રહેવું હશે ને, પ્રયત્ન તમારે જ કરવા પડશે. અરે પણ પ્રયત્ન કરવાની ઉંમર જ નથી રહી. બેન, ઉંમર તો શરીરની થાય છે, મનની ઉંમર આપણે જ નક્કી કરવાની હોય છે. એ કહેવાય છે ને, મન હોય તો માંડવે જવાય. તો રશ્મિબેન, તમે જ કહો ને અમારે શું કરવું જોઈએ? પહેલા તો તમે તમારી ઉંમરની બાઉન્ડ્રીમાંથી બહાર આવી જાઓ અને ખુલી જાઓ. એટલે તમને જે પણ કંઈ ગમે છે, કરવા ઈચ્છો છો અને નથી કરી શકતા, એ બધું જ કરવા માંડો. તમને ખુશ રહેવાનો એક કારણ મળી જશે. બેન, આશાઓ તો બહુ છે, પણ એ પૂરી કરવાનો સમય જ નથી રહ્યો ને. તમારો સમય અટકી ગયો છે અને તમે એને અટકાવ્યો છે. ચલો, વારાફરતી મને તમારી અંદર રહેલી ઈચ્છાઓ વિશે જણાવો. માલતીબેન, શરૂઆત તમારાથી. મારાથી? હા માલતીબેન, તમારાથી. નાનપણથી જ મને ડાન્સનો બહુ જ શોખ, પણ નાનપણમાં બા બાપુજીએ છોકરીની જાત કહીને રોકી દીધા. પરણ્યા પછી પગમાં ઘૂંઘરૂની જગ્યાએ જવાબદારીઓની બેડીઓ આવી ગઈ. છોકરાઓના સપના પૂરા કરવામાં હું બળી રાત્રે સપના જોવાનું જ ભૂલી ગઈ. અને હવે આ ઉંમરે હું આ મારા ઘૂંટણે તો જવાબ આપી દીધો છે. એકદમ સાચી વાત કરી બેન તમે. મારો દાખલો લઈ લો. મને જીવનમાં એક જ શોખ, ખાવાનો. નાનો હતો, ઘરની જવાબદારી મોટા ભાઈ તરીકે મારે માથે આવી, એટલે ગોળાની ચા પાણી પીને પૂરી કરી દીધો. મોટો થયો, લગ્ન થયા અને સંતાનોની જવાબદારી પૂરી કરતા કરતા બાળકો ક્યાં મોટા થઈ ગયા ખબર ન પડી. છતાં પણ સોરી, આ મર્યાદાને માછડે ચડી જતું ઘડપણ મને તો યુવાનીમાં જ આવી ગયેલું. નિલયના પપ્પા નિલયને મારા ખોળામાં રમતો છોડીને ગયા હતા. મને પહેલેથી જ ઓલી હેમા માલિનીને શર્મિલા કાળાગર જેવા કપડાં પહેરવાનો એટલો બધો શોખ. અને લાલી લિપસ્ટિક જોઉં ને, મને થાય આરીસી સામે બેસીને બધા રંગ મારા ચહેરા ઉપર ઉતારી દઉં. બંગડીનો રડકાર, ઝાંઝરનો છણકાર, હે તો કાન ક્યારનાય વિસરી ગયું. કપડાની કરચલી પર આ બધી હાથની કરચલીઓ આવી થઈ ગઈ. લાલ લીલા રંગ નિલયના પપ્પાની ચિતાની સાથે જ ભસ્મ થઈ ગયેલા. અને પછી પરિવાર અને લોકોએ આપેલા વિધવાના રંગ, મારું અસ્તિત્વ જ સમાઈ ગયું એમાં. તમે બધા તો એકલા છો ને વંચિત છો. અમે તો સાથે છીએ, છતાં એકલા છીએ. મારે પ્રેમ લગ્ન કરવા હતા. હું મારી પ્રેમિકાને પ્રપોઝ કરું, એ હા પાડે અને હું અને એ એક જ નારિયેળમાંથી પાણી પીએ. સમય સંજોગે અમારા પ્રેમ લગ્ન નહીં, પણ લગ્ન પ્રેમ થયા. સંયુક્ત કુટુંબમાં રહેતા રહેતા બે આંખો સામ સામે મેળવવી અઘરી હતી. પછી સંતાનોની જીવન સુધારતા ગયા ને પોતાની ઉંમર વધારતા ગયા. અને આજે પણ પરિસ્થિતિ ત્યાં જ આવીને ઊભી છે. કારણ કે હું મારી પત્ની સામે પ્રેમભરી નજરે જોઈ નથી શકતો. કારણ કે હવે અવસ્થાની અડચણ છે અને ઘડપણનો ઘેરાવો છે. માફ કરજો, હું આપની આશાઓની આડે આવું છું, પણ શું કરું? માં બન્યા પછી, દાદી બન્યા પછી મારું પત્ની તરીકેનું પદ થોડું નીચું થઈ જાય છે. બસ
તો આ નીચે થઈ ગયેલા પદને આપણે પોતે જ ઉચકવાનું છે. જિંદગીના વહેણમાં તરતા તરતા ઘણા જ આગળ આવી ગયા છો. તો આ ઢળતી સાંજને ફરીથી ઉગતી સવાર બનાવવા તૈયાર છો? અરે તમે તો ઉડતા પંખી છો. મારે તો તમારી સંકેલાઈ ગયેલી પાંખોને ફરીથી ખોલવાની છે. બોલો, ઉડવું છે ફરીથી તમારી આશાઓના આપમાં? તો બસ તૈયાર થઈ જાઓ. પરિવાર સામે, સમાજ સામે તમને પોતાને એક નવા રૂપમાં જોવા. યંગ ગ્રુપ લાફ્ટર ક્લબ દ્વારા વન ડે આઉટિંગ માટે આપના માતા પિતા મેમ્બર હોવાથી આપને પણ આમંત્રણ છે. અહીં આવનાર તમામ વ્યક્તિને અમારી ક્લબ પૂરા 1 લાખ રોકડા આપશે. તો નીચે આપેલા સ્થળ અને સમય પ્રમાણે પહોંચી જશો. વેલકમ ટુ યંગ ગ્રુપ લાફ્ટર ક્લબ. અમારો ફંડો છે દરેકના ચહેરા પર સ્માઇલ લાવવાનો. હું છું તમારી હોસ્ટ કમ દોસ્ત રશ્મિ. આપ સૌ અહીં આવ્યા તે બદલ આપનો આભાર. સાથે તમારું વોર્મ વેલકમ કરું છું. થામ કર બેઠીએ. અમારા લાફ્ટર ક્લબના દરેક મેમ્બર જેમની ખુશીઓના ખજાનાની ચાવી એમને મળી ગઈ છે, તેઓ તે ખજાનો લઈ તમારી સમક્ષ આવી રહ્યા છે. भले मैं कितनी ही बूढ़ी हो जाऊं, पर मैं ये 3 चीजों को कभी नहीं छोड़ूंगी. फैशन, ग्लैमर एंड कॉन्फिडेंस. Because I own them. Yo, blaze out the walk, light it up to the beat. Come on, चाहे ये खाओ, मैं चाहे वो खाओ, मैं चाहे ज्यादा खाओ, मैं चाहे कम खाओ, मेरी मर्जी. और आज ये समाज की पार्टी मेरी तरफ से.
सच्ची मोहब्बत जिंदगी में सिर्फ एक बार होती है, और जब होती है तो कोई भगवान या खुदा उसे नाकामयाब नहीं होने देता। और आज मैं तुम्हें यह वादा करता हूँ कि हमारा ये रोमांस सदा जीवित रहेगा। Nobody can take this away from us. रास्तों की बन गए हो मंजिलें, मुश्किलें हल है तुम्हीं से या तुम्हीं हो मुश्किलें। तुम क्या मिले मिलने खिले फागुन के मौसम, तुम क्या मिले तुम क्या मिले तुम क्या मिले हम ना रहे हम, तुम क्या मिले तुम क्या मिले तुम क्या मिले तुम क्या मिले तुम क्या मिले। जब चाहो तब नाचो, धूम मचाओ, खुद को ढलाओ। नाचना है तो क्यों डरे, दिल की बातें यहाँ बयां करे। तो क्यों ना आज एक चांस ले ले, डांस में चांस ले ले, क्योंकि जिंदगी बहुत छोटी है बाबू मशाए। हे डीजे, अपना वाला बजा। कोई यहाँ आहा नाचे नाचे, कोई यहाँ आहा नाचे नाचे। आवा आवा कोई यहाँ आहा नाचे नाचे, कोई यहाँ आहा नाचे नाचे। सारे हंसी आहा नाचे नाचे, सारी जगह आहा नाचे नाचे। आवा आवा मुझे है तुमसे प्यार, आवा आवा मांगना मेरे यार, आवा आवा मुझे है तुमसे प्यार।
વિનંતી છે અને ધીરજભાઈ તમે માઇક ઉપાડો એની પહેલા આપણા દાતાઓનું અભિવાદન અમે કરી Yes, લઈએ yes, yes. તો સર્વપ્રથમ 5000 રૂપિયા હસમુખભાઈ ઝાલા તરફથી હતા. ક્ષમસ્વ છું, થોડું મારી એનાઉન્સરમાં ભૂલ થઈ ગઈ. અને આ સાથે સાથે 5000 રૂપિયા નિલેશભાઈ તેડિયા, 5000 રૂપિયા નીલમ સ્ટીલ હસ્તે અરવિંદભાઈ, 5000 રૂપિયા હરચંદભાઈ ગંગર અને 5000 રૂપિયા કાનજી વિજપાર ગણા. ઓવર ટુ યુ ધીરેનભાઈ. હજી કોને નામ લખાવવા હોય અને સાથે કોઈને વધાવી લેવા 11,000 માટે એક મિનિટ. જેના બી નામ લખાવવા હોય પ્લીઝ તમે ઇમિડિયેટલી નામ લખાવજો. ધીરેન એક મિનિટ. અને હજી એક છે 11,111 રૂપિયા મીરલ પ્રફુલ દામજી કેન્યા તરફથી. 5000 રૂપિયા હરિલાલભાઈ પાલન સાવલા તરફથી. તમામ દાતાઓનો ખૂબ 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 ધન્યવાદ. Before I give the mic to Dhiren uncle, I just want to say one thing about Neena Didi and Yash. યશ સાથે અમે પોતે બે ત્રણ સંગીત કર્યા છે એન્ડ નીના દીદીને તો હું એકદમ પર્સનલી ઓળખું છું. So this is like a perfect show that has been presented to you guys. Okay? આ બે વ્યક્તિ એવા છે જે they put in all the efforts when they are directing something, choreographing કમિટી મેમ્બર્સ બધા ઉપર આવજો. અને એટલું પ્રિસિઝન હોય છે at that time. The sports committee members. This is only one line I say, this is where perfection meets perfection. Thank you so much. થેન્ક યુ સો પ્લસ મચ. બોર્ડ અને કમિટી મેમ્બર્સ બધા ઉપર આવજો please. અને 5000 રૂપિયા દામજી કુંભાર ચલ્લા તરફથી. અને ઓવર ટુ યુ ધીરેનભાઈ. થેન્ક યુ એવરીવન. તમે બધા આવ્યા, શાંતિથી માણ્યું છે. રિયલી એપ્રિશિએટેડ. અને જે હિસાબે પરફોર્મન્સ કર્યું છે બધા કલાકારોને હજી જોરદાર તાળીઓથી અને ડાયરેક્ટર્સને બધાને તાળીઓથી વધાવી લો. થેન્ક યુ. અને હજી બી કોઈને નામ લખાવવા હોય અમારા મેમ્બર્સ છે વચમાં ઊભા છે, લેડીઝ મેમ્બર્સ બી છે, તમે નામ લખાવજો પ્લીઝ. થેન્ક યુ. See you in next program 15 ઓગસ્ટના નંદુ ભવન પર આપણે ધ્વજવંદન કરશું. ત્યારે બધા હાજરી આવી રીતે જ આપજો. ત્યાં સુધી અલવિદા, બાય બાય, થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ એવરીવન. બધા છોકરાઓએ જે બી કર્યું છે એમાં નાની મોટી મિસ્ટેક થઈ હોય, પ્લીઝ બધાને આપણા સમાજના છે એમ સમજીને બધાને વધાવી લેજો. થેન્ક યુ. Hello. All participants, please stage पर आओ બધા. All participants, please come on stage. All directors, Neena, Mukesh, you are all also welcome. You are special guest for us today. All participants, please come up fast.